નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ જે એક અનોખો વિડીયો બનવા જઈ રહ્યો છે। ગુજરાતની મિત્રો વાત કરીએ છીએ, ગુજરાતની અંદર બનવા જઈ રહ્યું છે એક અનોખું મંદિર જેનો આકાર હશે સિંહ જેવો। દોસ્તો, ગુજરાતનું નવું આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય આ મંદિર। આ મંદિરની અંદર પાકિસ્તાનમાંથી આવશે માતાજીની જ્યોત। તો દોસ્તો, ક્યાં બનવાનું છે મંદિર, શું તેની વિશેષતા છે, તેની સંપૂર્ણ માહિતી જોતા પહેલા ખાસ નવા મિત્રો જોડાણ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આવી કોઈ અગત્યની બાબતો હોય, કોઈ નવા સમાચાર હોય, કોઈ નવી અપડેટ હોય તો તમને સમયસર આ ચેનલ પરથી મળી જશે। તો નવા મિત્રો જોડાણ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો, વાત કરીશું વિશ્વનું સૌપ્રથમ સિંહાકારનું મંદિર જે બનવા જઈ રહ્યું છે નળ સરોવરમાં। આ નળ સરોવરની આસપાસના વિસ્તારમાં અંદાજિત 25 કરોડના ખર્ચે તૈયાર થશે સિંહ આકારનું મંદિર। નળ સરોવરમાં નિર્માણ પામશે આ સિંહ આકારનું ભવ્ય મંદિર। તેની અંદર અંદાજિત 100 લોકોને રહેવાની સગવડ પણ ઉપલબ્ધ કરવામાં આવશે। દર્શનાર્થીઓને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે। ગુજરાત એ ધર્મનગરી છે। અહીં અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકાધીશનું મંદિર, ડાકોરનું મંદિર જેવા અનેક સ્થળો આવેલા છે જ્યાં 12 માસ ભક્તો જોવા મળતા હોય છે। ત્યારે આ ધર્મનગરીમાં એક અનોખું મંદિર બનવા જઈ રહ્યું છે। આ મંદિર તમે મિત્રો દુનિયામાં ક્યાંય ન જોયું હોય તેવું એક સિંહ આકારનું માતાજીનું મંદિર ગુજરાતના સાણંદ તાલુકામાં બનવા જઈ રહ્યું છે। 17 નવેમ્બરના રોજ આ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે। આ મંદિર સિંહના આકૃતિમાં ડિઝાઇન કરેલું છે। ખાસ વાત એ છે કે આ મંદિર માટે પાકિસ્તાનથી મંદિરમાં માતાજીની જ્યોત છે તે લાવવામાં આવશે। સાણંદ તાલુકામાં નળ સરોવર પાસે આવેલા વણાલિયા ગામમાં દુર્ગા માતાનું મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ મંદિરની અંદર 51 શક્તિપીઠના દર્શનનો લાભ તમે લઈ શકશો। મંદિરની વિશેષતાઓ એ છે કે મંદિરનું મુખ્ય ભાગના શિખરની જગ્યાએ સિંહ આકારનું હશે। દોસ્તો, તમે જોયા હશે ગુજરાતની અંદર ઘણા બધા મંદિર છે। સોમનાથનું મંદિર છે, મહાકાલી માતાજીનું પાવાગઢ મંદિર છે, ત્યાર પછી અંબાજી મંદિર છે, તેની અંદર શિખર હોય છે। પરંતુ દોસ્તો, આ મંદિર કંઈક એવું બનવા જઈ રહ્યું છે જે સિંહ આકારનું આખું મંદિર, સિંહની એક આકૃતિ મૂર્તિ બનાવવામાં આવશે। તેની અંદર જ માતાજી છે તેમને સ્થાન આપવામાં આવશે। આ મંદિર ગુજરાતના તમામ ભક્તો માટે અનોખું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેશે જે દેશની વિરાસત અને સંસ્કૃતિને પ્રદર્શિત કરશે। મંદિરની ખાસ વિશેષતાઓની વાત કરીએ તો મંદિરનું મુખ્ય ભાગ છે તે શિખરની જગ્યાએ સિંહ આકારનું છે। ત્યાં શિખર તમને જોવા મળશે નહીં, પરંતુ સિંહની આકૃતિ જોવા મળશે। મંદિરની અંદર છે 21 ફૂટની માતાજીની ભવ્ય મૂર્તિ છે તેમને સ્થાપિત કરવામાં આવશે। મંદિર માટે પાકિસ્તાનના હિંગળાજ માતાના શક્તિપીઠમાંથી જ્યોત લાવવામાં આવશે અને આ જ્યોતને છે તે મંદિરની અંદર રાખવામાં આવશે। મંદિરમાં પ્રવેશ દ્વારની જગ્યાએ 355 ફૂટ લાંબા ત્રિશૂળ આકારના આશ્રમથી પ્રવેશ થશે। જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આખો પ્રવેશ દ્વાર છે તે 355 ફૂટ લાંબુ ત્રિશૂળ બનાવવામાં આવશે। આ ત્રિશૂળમાંથી તમારે પસાર થવાનું થશે। ભક્તો એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરી શકશે। મંદિર બનાવવા માટે ઔરંગાબાદથી પથ્થરો છે તે લાવવામાં આવશે। મંદિરમાં એક સાથે 500 લોકો દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવશે। આ મંદિર પરિસરમાં ધ્યાન કેન્દ્ર, જળપાન અને વિશ્રામ માટે ગૃહ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે। દોસ્તો, વાત કરીશું પાકિસ્તાનથી જ્યોત લાવવામાં આવશે કઈ રીતે। તો મંદિર દ્વારા માહિતી આપવામાં આવી કે આ મંદિર દેશભરના 45 શક્તિપીઠ અને બીજા દેશોમાં આવેલા 6 શક્તિપીઠમાંથી 3 મહિનાની અંદર જ્યોત છે તે એકત્રિત કરવામાં આવશે। માટે સંસ્થાના 4 સદસ્યો પાકિસ્તાન જઈ અને હિંગળાજ માતાના શક્તિપીઠમાં જશે અને ત્યાંથી પણ જ્યોત લઈને આવશે। આ પહેલું એવું મંદિર છે જ્યાં 500 લોકોની વ્યવસ્થા હશે। મંદિર દ્વારા દીકરીઓ માટે એક અનોખી પહેલ અહીંયા શરૂ કરવામાં આવશે। મંદિરના નિર્માણ પહેલા મંદિર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। મંદિરના વડાના જણાવ્યા અનુસાર 1 મહિનાના ટૂંકા ગાળામાં 15 ગામોની 201 અનાથ અથવા તો જરૂરિયાતમંદ છોકરીઓને દત્તક લેવામાં આવશે। આ ગામો નળ તળાવની આસપાસ હશે। આ બેઘર દીકરીઓ માટે મંદિરમાં વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે માતા દુર્ગા એ
સ્ત્રી શક્તિનું પ્રતીક છે, તેથી એક સાથે આટલી બધી મોટી સંખ્યામાં દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો દોસ્તો આ મંદિર છે તે ગુજરાતની અંદર ખાસ બનવા જઈ રહ્યું છે. બની જાય વિશે તમે ખાસ ત્યાં અને તેની મુલાકાત લ્યો તેવી તમામને વિનંતી છે. દોસ્તો ફરી મળીશું કંઈક આવી નવી અપડેટ સાથે, નવા વિડીયો સાથે, કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને થેન્ક યુ. જય હિન્દ.